અયોધ્યામાં ગલી ગલી ઘર ઘર લોક રુદન કરે છે. ભરતને ડર લાગે છે કે શું થયું અયોધ્યાને. જે સમયે ભરત અયોધ્યા પહોંચ્યા એ સમયે ભગવાન રામ હંમેશા કૈકેયી માને પ્રણામ કરવા જાય. એ રામની દિનચર્યા ભરતને ખબર છે. પ્રેમી પોતાના પ્રિય વ્યક્તિની દિનચર્યાને યાદ રાખતો હોય છે કે અત્યારે હું જેને પ્રેમ કરું છું એ શું કરતો હશે. એટલે ભગવાન રામ આ સમયે હંમેશા કૈકેયી માની પાસે જ હોય. એટલે ભરત સૌ પહેલા કૈકેયીને ભવન ગયા. કૈકેયીને મળવાની વાત પ્રધાન નહોતી, રામ દર્શન પ્રધાન. આના માટે પ્રજાજનોએ ગેરસમજ પણ કરી છે કે ભરત પહેલા કૈકેયીને ત્યાં કેમ ગયા. આવું ઘણું થયું છે. ખેર છોડો. કૈકેયીના ભવને ગયા તો આખી અયોધ્યા દુખી. એક માં અને એક મંથરા બે જ પ્રસન્ન લાગે છે. ભરતજી રામને ન જોતા પૂછે છે, માં અયોધ્યા કેમ આમ દુખી છે? શું થયું છે? બધા કુશળ તો છે? ભગવાન રામ કુશળ તો છે માં. અને કૈકેયીએ કહ્યું કે બેટા, तात बात में सकल કૈકેયી કહે છે, હે પુત્ર, મેં બધું સરખું કરી નાખ્યું. માણસ ને જ્યારે કુસંગ થાય ત્યારે માણસને કેટલો નીચે લઈ જાય છે. આજ કૈકેયી કહે મેં બધું સરખું કરી નાખ્યું. અને ભરતે કહ્યું કે અયોધ્યામાં શું બગડી ગયું હતું માં કે તારે સરખું કરવું પડ્યું? જલ્દી ખુલાસો કર. સકલ ભઈ મંથરા હે ભરત, હે બાપ, મેં બધું સરખું કરી નાખ્યું. અને ભાઈ મંથરા, આ મંથરા બિચારી જે છે એને મને સહાય કરી એટલે થઈ. મારા જુવાન ભાઈ બહેન, જીવનમાં સત્સંગ થાય તો બહુ સારું, એના જેવી કોઈ ઘડી નથી. પણ રામકથા સાંભળ્યા પછી ભૂલે ચૂકે કોઈ એવા માણસનો સંગ ન કરશો જે બધું વીખી નાખે, બખું વેર વિખેર કરી શકે. માનસમાં એમ લખ્યું છે, નીચનો સંગ કરવાથી માનવીની કુશળતા અને ચતુરાઈનો નાશ થાય છે. સત્સંગ કરવો. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે પોતાની પ્રાર્થનાઓમાં એક નાનકડી પ્રાર્થનાની બે પંક્તિનો ભાવ મારે આપે. ટાગોર એમ કહે છે, ગુરુદેવ, કે તું જેટલું કહીશ એટલું હું ત્યાગી દઈશ. તું જેટલું કહીશ એટલાનો હું ત્યાગ કરી દઈશ. અને તું જેટલું કહીશ એટલું હું સહન કરી લઈશ. પણ હે પ્રભુ, તું મારી સાથે રહેજે. મારી સાથે કોઈ સદપુરુષ હોવો જોઈએ, કોઈ સારો માણસ હોવો જોઈએ. તું કઈ કુરબાની આપી દે. ટાગોર કહે બધું જ સહન કરે. ગોંડલની કથાના સમાપનમાં હું ને તમે પણ એવી ગાંઠ વાળીએ કે હે પરમાત્મા, અમારા પ્રારબ્ધ પ્રમાણે કર્માધીન જે કંઈ હશે છોડવું પડશે, છોડી દઈશું. સહેવું પડશે, સહી લઈશું. તપ કરીશું, ત્યાગ કરીશું. પણ એક જ વિનંતી, તું અમારી સાથે રહેજે. તું અમારી સાથે રહેજે. તું અમારી સાથે રહેજે. તો બાપ, કોઈ સાધુનો સંગ રાખવો. અહીંયા સાધુ એટલે કોઈ વેશધારી નહીં. વેશનો મહિમા છે જ અને છે જ, પરંતુ સાધુતાથી નક્ષિક ભરપૂર હોય કોઈ એવા કોઈ સાધુનો સંગ. નહીતર બધું વેર વિખેર થઈ જશે સાહેબ. અયોધ્યા વેર વિખેર થઈ.
અને કઈ બોલ્યા, મેં બધું સરખું કરી નાખ્યું, મંથરાએ મદદ કરી, તો પછી આ બગાડ્યું કોણે? આ માનવ સ્વભાવ. કછુક કાજ વિધિ બીચ બિગાડ્યું. થોડુંક બગડી ગયું. કઈ મેં જે સરખું કર્યું એમાં બગડ્યું એ તો થોડુંક છે, અને એ મેં નથી બગાડ્યું, બ્રહ્માએ. આ માનવ સરખું કર્યું એ મેં, બગાડ્યું એ બ્રહ્માએ. આ જે આરોપ નાખવાની વૃત્તિ છે. કછુક કાજ વિધિ માં તે બધું સરખું કર્યું, થોડુંક બગડી ગયું. તો એ શું બગડ્યું? કે બેટા તારા પિતાજીનો સ્વર્ગવાસ થયો. માં, મારા પિતાજીનો સ્વર્ગવાસ કેમ? પિતાજીના સ્વર્ગવાસનું કારણ શું છે? અને ત્યારે કઈ કઠોર બનીને બોલ્યા છે કે તારા પિતાજી રામ રાજ્યાભિષેકની વધાઈ આપવા માટે આવ્યા કે કાલે હું રામને ગાદી આપું છું પ્રસન્નતામાં. એમણે મને 2 વરદાનનું કહ્યું, માંગી લો આજે. મારા 2 વરદાન દેવાસુર સંગ્રામ વખતના બાકી હતા, એ મેં માંગી લીધા. શું માંગ્યું તે? તારા માટે રાજ્ય માંગ્યું, મારા માટે રાજ, અને બીજું રામ માટે 14 વર્ષનો વનવાસ. વજ્રાઘાત થયો. ભરતજી ધરતી પર પડી ગયા. શત્રુઘ્ન તેજસ્વી મહાપુરુષ છે, રામાયણમાં બોલતા નથી, અબોલ છે, મૌન મહાપુરુષ છે. પરંતુ જ્યારે મંથરા સજ્જત કર ઊભી છે ને એને કારણે આ બધી ઘટના ઘટી છે, એ વખતે કુબરી ત્યાં આવે છે. શત્રુઘ્ન મહારાજ પંડિત રામકિંકરજી મહારાજ તો કહે છે કે રાજાના ભવનમાં આજે 3 વસ્તુ ભેગી થયેલી. દશરથજીમાં કામ, કારણ કે કઈને મળવા આવે છે ત્યારે કામ કૌતુક દેખે. કઈ કોપ ભુવનમાં, એટલે કે ક્રોધ, અને મંથરાને લોભ, કે આ રાજા થાય ભરત તો મારું પદ પ્રતિષ્ઠા વધે. એક જ ઘરમાં જ્યારે કામ, ક્રોધ અને લોભ 3 ભેગા થાય અને એ 2 કાંઠામાં હોય ત્યારે ભલભલાના રાજ્યાભિષેક અટકે છે અને વનવાસ શરૂ થાય. લોભ ઉપર પ્રહાર કર્યો છે. ભરત સાધુ છે, તુરંત શત્રુઘ્નનો હાથ પકડી ગયો. નહીં બાપ, આપણા જ ભાગ્ય ફૂટી ગયા, હવે કોને મારીશ તું? આપણા નસીબ છે. અવગુણ ઉપર ગણ કરે એ ખરો ખત્રિય આવટ. ગણના ઉપર ગણ કરે એ તો વ્યવહારા વટ. કે આપણું સારું કર્યું, આપણે એનું સારું કરીએ તો વ્યવહાર છે. પણ અવગુણ ઉપર ગણ કરે, કોઈ અવગુણ એના ઉપર ગણ. ભરતની સાધુતા નહીં. રામકથા સાંભળ્યા પછી ભલે આપણે વેશના સાધુ ન હોઈએ, પણ ચરિત્રના સાધુ થવું હોય તો એવો અંદાજ જીવનમાં શીખજો કે અમુક વસ્તુ નજર અંદાજ કરી દેવાય. એવા અંદાજને આવકાર આપવો કે અમુક વસ્તુને ઇદમ ઓમ ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોર, આ મંત્રનો જપ કરો. હું આને જતું કરું. એવો એક શેર મારી પાસે મેં પહેલા કહેલો છે. जिंदगी को आसान बनाइए जनाब, जिंदगी को आसान बनाइए जनाब, कुछ अपने अंदाज से कुछ नजर अंदाज से. ક્યાંક તો આપણે આપણું એવું જીવન બનાવીએ કે જીવન આસાન રહે, હળવું ફૂલ રહે, ગમે તે ઘટના ઘટે. અને કાં તો કોઈ કે આપણા ઉપર અવગુણ, કોઈ કે આપણા ઉપર વિરોધ કર્યો, એને નજર અંદાજ કર્યો. એમ જિંદગીને સરળ બનાવીએ. તો બાપ બંને